વાળો બંધાઈ ગયો. મૂળને કોઈ જોતું નથી. મૂળને જોવું જોઈએ. જે કાંઈ શ્રીજી મહારાજ થયા પછી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના થઈ ને 200 વર્ષ થયા છે. તો આપણે તો સ્વામિનારાયણ મીડિયા કાઢવા રહ્યો. રામાનંદ સ્વામી પાસેથી શું ધર્મ સમજ્યા હતા, કયું નામ લઈએ હતા, સેજમાં આનંદ થઈ ગયો. મૂળને જોવું જોઈએ. એ મૂળને કોઈ જોતું નથી. મૂળને જોતું નથી. કલ્યાણ તો એમાં છે ને, મંત્ર કલ્યાણકારી. જો કલ્યાણકારી મંત્ર છે એ તો ગ્રહણ કરવો જોઈએ. એવા મૂળને જોતા નથી. કર્મને જાળવી રાખ્યું, ધર્મને ભૂલ્યા છે. વાંધો શું છે કે વાડાવાડી પડ્યા, કર્મને જાળવી રાખ્યું, ધર્મ ભૂલાઈ ગયો. ધર્મ ભૂલાઈ ગયો. તત્વ નથી મારા તારામાં, સાર નથી નરસા સારામાં, સેવક સુખ દારામાં, ખરું સુખ કોઈ દી મળશે નહીં. સુખને લેવા માટે જીવ તલપાપડ છે. પછી બાહ્ય દ્રષ્ટિએ રંગ ભોગ પદાર્થ ગમે અહીંયાથી સુખને પ્રાપ્ત કરવા માટે મહેનત કરે છે. મહાપુરુષે સહી કરી દીધી, સુખી થવું હોય ગમે એટલા ધનના ઢગલાય છે તો કોઈ દી સુખી નહીં થાવ. તમારા આત્માને તમારા મનની માલિકો શાંતિ કોઈ જ નહીં આવે. ગમે એટલું હોય છે ધન દોલત માલ ખજાના, ગમે એટલું હોય છે, તમારું મન શાંત નથી, સુખી નથી. પણ જો સત્ય નામની માલિક કોઈ જોતરી ગયો ને, એ આત્મપદની ભાન થાય, ત્યાંથી જે આનંદની શેવડો છૂટે ને, એમાં જે સ્થિર થઈ ગયા ને, એ સદાય સુખી. આ જગતમાં હાચા સુખિયા સંત, ઓલા દુરીજન નર, દુખિયા એને આવે ને અકલામણનો અંત, એવા મૂર્ખ મનના મુખિયા. હાચા સુખિયા જેણે નાભી ભરાની માલિકોથી વીવડી ફૂટતી હતી ને, ત્યાં મોઢું મારી દીધું, કાયમને માટે સુખિયા. હતું તોય ભલે, નહોતું તોય ભલે, આનંદ કરી ગયા. જો સેવક સુખ દારામાં, ખરું સુખ કોઈ દી મળશે નહીં. સદગુરુ શરણ વિના અજ્ઞાન તીવી ટળશે નહીં. જન્મ ને મરણ દેનારું બીજ કોઈ દી ખરું બળશે નહીં. પછી જો એ સુખની પ્રાપ્તિ કરવી હોય તો કેશવ કહે સદગુરુની સેવા. એવા કોઈ ગુરુ કરી એના શરણની માલિકો સ્થિર થઈ જાવ ને બાપા, હું કામ દોટાદોટ થયા છો. એક પાત્ર નક્કી કરીને સ્થિર થઈ જાવ ને. કેશવ કહે સદગુરુની સેવા પણ કેવા કે પરમાનંદ બતાવે ને એવા. લાગટ નહીં, પરમાનંદ બતાવે, નિજ સ્વરૂપની ભાન કરાવી શકે, તમારા કર્મના ગોગડા ખેરવી શકે ને એવા. એવા પરમાનંદ બતાવે ને એવા. પણ આવા પારખ વિના સાચા સજ્જને મળશે નહીં. આપણી પારખ દ્રષ્ટિ હોય, શોધ હોય, સાચી લગ્ની હોય તો એવા સજ્જન મળવું થાય. નકર આપણને એ મળ્યા હોય તો ઓળખાય નહીં, આપણી તૈયારી ન હોય તો એમ થાય ને. મળે તો ઓળખી ન શકીએ, આપણી પૂર્ણ તૈયારી ન હોય. અને જો તૈયારી હોય તો એવા મળવાય કઠણ છે. પારખ વિના સજ્જન એવા કોઈ દી મળશે નહીં. સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર કોઈ દી ટળશે નહીં. જેણે સદગુરુના શરણ સેવી લીધા ને બાપા, એની બધી ગાથાઓ ગવાય છે. એની ગાથાઓ ગવાય છે. આપણે આજે અહીંયા નિમિત્તે ભેગા થયા છીએ, વાલજી બાપાને બધા ઓળખે છે ને. ભાવ એનો પ્રેમ, એનું હૃદય કેવું ખાવ નિખાલસ નહીં. નગર આમ ગણો ને, કાસો ભોસો હોય તો લગભગ ચાંડી જ જાય, બેખોટો પડી જાય. કેમ કે દુઃખ એવા થોડાક બે ત્રણ આવી ગયા એના ઘર માથે, વર્ણવી ન શકાય. જો આવા દુઃખમાં ગુરુને નામના ઉપર ભરોસો છે, ધન્યવાદ એને. એ ભરોસો જાળવી રાખ્યો, ધન્યવાદ દેવા પડે, ધન્યવાદ દેવા પડે છે. નગર સુખની સોયડો ઉડતી હોય ને બાપા, તઈ તો જય ગુરુદેવ થાય. પણ હારે ના વાગે ને તઈ ભરોસો રાખો, હારા પગેથી ધૂળ નીકળી જાય, હારા. અને એવા સમયમાં હજી ભરોસો જાળવી રાખ્યો, ગુરુનો વસનનો વિશ્વાસ છે ને બાપુ, એ આત્માઓ ક્યાંય બીજે ન ગયા હોય, ઠેકાણ ગયા હોય, એટલું નક્કી પણ રાખવાનું. ક્યાંય અડાવડા ન જાય. પાછા આપણી સભામાં જ આવીને ઉભા રહીએ. સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર કોઈ દી ટળશે નહીં. જન્મ મરણ દેનારું આ બીજ ખરું કોઈ દી બળશે નહીં. એને બાળવા માટે એવા મહાપુરુષો યુગે થયા છે ભાઈ સાહેબ. ભગવાન ક્યાંય બહાર ખોવાઈ ગયો નથી, તમારા ઘટની માલિક પર છુપાયેલો છે. પણ એને ઓળખવા માટેને આપણા જે પ્રયાસો છે ને, એ કાં અવળા છે ને, આપણે ન્યા કાં ગોતતા નથી. બેમાંથી એક વસ્તુ છે. કાં જ્યાં આપણે
મહાપુરુષે આંગળી સીધી છે ત્યાં આપણો શોધવાનો પ્રયત્ન નથી. અને અથવા ત્યાં પ્રયત્ન કરતા હોય તો કંઈક એમાં પૂજા કરવાની વિધિમાં કંઈક ફેરફાર થાય છે. વિધિમાં કંઈક ફેરફાર થાય. મહાપુરુષે કીધું છે એ પ્રમાણે આરાધના થતી નથી. બેમાંથી એક કર્તવ્ય હોય. એટલે ભગવાન ક્યાંય ખોવાઈ ગયો નથી. કબીર સાહેબ એના વિશે જો એક વાણીમાં કહે છે, मोहे क्या तू ढूंढे बंदे, मैं तो तेरे पास हूँ. मोहे क्या तू ढूंढे बंदे, मैं तो तेरे पास हूँ. नहीं में कोई क्रिया कर्म में, नहीं में जोग संन्यास में, नहीं मैं पोथी नहीं मैं पढ़ने, नहीं काशी कैलाश में, नहीं मैं पोथी नहीं मैं पढ़ने, नहीं काशी कैलाश में, नहीं मेरा पासी द्वारका, नहीं रहता सी द्वारका, नहीं रहता जगन्नाथ में, नहीं रहता में श्री द्वारका, नहीं रहता जगन्नाथ में. मोहे क्या ढूंढे महले, मैं तो तेरे पास में. नहीं रहता मैं मक्का मदीना, नहीं रहता मैं मक्का मदीना, नहीं रहता हिमाचल में, नहीं रहता में जंगल सहरा, नहीं रहता में जंगल सहरा,
में रहता विश्वास में, नहीं रहता मैं जंगल सहरा में, रहता हूँ विश्वास में। मोहिता तू ढूंढे बंदे, मैं तो तेरे पास हूँ। कहत कबीरा कहत कबीरा सुनो मेरे साधु, सब शासन किए साथ में, कहत कबीरा कहत कबीरा सुनो मेरे साधु, सब शासन की साथ में, वहाँ खोजो तो परत मिलो, ये वहाँ खोजो तो परत मिलो। एक क्षण भर की तलाश में, ये वहाँ खोजो तो परत मिलो। एक क्षण भर की तलाश में, मोहिता तो ढूंढे बंदे, मैं तो तेरे पास हूँ। नहीं कोई मेरे किया कर्म में, नहीं मैं जोग तलाश में, मोहिता तो ढूंढे बंदे। કબીર સાહેબના જીવનમાં પ્રસંગ ઉભો થયો કે પેલા શેખ તકીએ કસોટી કરી, પેટીમાં પૂરી કબીર સાહેબને નદીની માલિક ફેંકી દીધા। બાદશાહને કે લે તારો કબીર સાહેબ હતો ને ક્યાં ગયો? તારો કબીર સાહેબ હતો ને ક્યાં ગયો? જો પાણીની માલિક ડૂબી ગયો। પણ હજી તો આ બાદશાહ અને શેખ તકી વાત કરે તા સાહેબજી કે પાણીની સપાટી ઉપર હાલ્યા આવે અને હાલ્યા આવતા આવતા શું કહે? મોહે ક્યાં તું ઢૂંઢે બંધે, મેં તો તેરી પાંચ હું। પેટીમાં ભૂર દે તો તારી પાસેથી ક્યાંય ખવાયું નથી ભાઈ સાહેબ। શું કહે છે? ભગવાન કે હું ક્યાંય ખોવાઈ ગયો નથી। મોહે ક્યાં તું ઢूंढे बंदे, मैं तो तेरी पास हूँ। नहीं मैं कोई क्रिया कर्म में, नहीं जोग संन्यास में। ભગવાને એક બાજુ બધી ના પાડી, હું ક્યાંય નથી, ક્યાંય નથી। અને આપણે ગોતવા નીકળ્યા એવા ઠેકાણ, ના પાડીશ ત્યાં ગોતવા નીકળ્યા, કીધું જ ને છેડા ભાગી। આ તો બધું ઊંધું નથી થતું, અવળવાણી જેવું નથી થતું। કીધું છે ત્યાં કોઈ ગોતતું નથી, પડ્યું છે પાસે ગોતે છેટે છેટે। હે સુરતા સુગડ સમેટે તો એને ઘટમાં સાહેબ બેઠે। પડ્યું છે પાસે ગોતે છેટે છેટે। હે વેરીથી જેમ કાલે વિરોધી એની નજર રાખીને હેઠે, સુરતા સુગડ સમેટે અને ઘટમાં સાહેબ બેઠે। પડ્યું છે ત્યાં કોઈ ગોતતું નથી, જ્યાં નથી મળે એમ ના પાડીશ ત્યાં આપણે ગોતવા પડ્યા। નહીં મેં કોઈ ક્રિયાકર્મમાં કે નહીં જોગ સંન્યાસમાં। જોગ લઈ ગયો, સંન્યાસ લઈ ગયો, ભગવાન કે હું ક્યાંય ખોવાઈ ગયો નથી। કોઈ ક્રિયાકર્મમાં નથી। જો ક્રિયાકર્મમાં કે ભગવાન કે હું નથી, એટલે તો પછી સો ક્યાં? આ બધા અમારા ઠેકાણા ગોતવાન છે, સરનામા અમારી પાસે, જ્યાં તું ના પાડશો તો પછી તું સો ક્યાં? હે
नहीं मैं कोई क्रियाक्रम में, नहीं जोग संन्यास में, मोहे क्या तू ढूंढे बंदे, मैं तो तेरी पास हूँ। नहीं मैं पोथी, नहीं मैं पंडित, હું પંડિતે નથી, પોથીએ નથી, પોથીની માલિકો નથી, પંડિતાઈમાં नहीं मैं पोथी, नहीं मैं पंडित, नहीं काशी कैलाश में, नहीं रहता मैं श्री द्वारिका, नहीं रहता जगन्नाथ में। भगवान के હું ક્યાંય ખોવાઈ ગયો નથી। પછી નહીં રહેતા મેં મક્કા મદીના, આપણને એમ થાય કે આપણા હિન્દુના કદાચ ગોતવાન ઠેકાણા છે ને, ત્યાં કદાચ ના પાડી હોય, ભગવાને એ ચોખવટ કરી, નહીં મેં રહેતા મેં મક્કા મદીના, કે નહીં હિમાચલમાં, હિમાલય પર્વતની માલિકોરી નથી, મક્કા મદીનાની માલિકોરી નથી। એ તો એક ફરવાના સ્થળ રમણીય થઈ ગયા છે। મહાપુરુષોના જ્યાં પગલા પડ્યા છે કે એની માટીઓ દટાણી છે, એના બધા માધ્યમ છે, ખોટું છે એવું નથી, એના દર્શન દર્શન થાય, બાકી બીજો લાભ ત્યાંથી કઈ મળે નહીં। આપણે કાશી કેદારનાથ જઈને ગંગાજીએ નાવા જઈ, મુસલમાન ભાઈઓનું મક્કા મદીના સ્થળ છે। મક્કા મદીનાની માલિકો હજ પડવા જાય છે। હજ એટલે આમ તો જાત્રા જ છે, જાત્રા જ છે। આપણે જેમ જાત્રા કરવા જઈએ એ લોકો હજ પડવા માટે જાય છે। મક્કા મદીના જઈ ત્યાં શું છે કે મોહમ્મદ પેગમ્બર થયા ને, મોહમ્મદ પેગમ્બર થયા ને, એની કબર છે ત્યાં। શું છે? મોહમ્મદ પેગમ્બર થયા એની કબર આવેલી છે। મુસલમાન ભાઈઓ ત્યાં જઈ 5 વખત નમાજ પઢી આવે છે। આ એની હજ છે, મુસલમાન ભાઈઓની હજ છે, બીજું કાંઈ નથી। પણ એનો એક નિયમ છે, જો આપણી જેમ જાત્રામાં આવીને ફંગોળા કરીને વહી આવી પાછા હતા એવા ને એવા એમ નથી। મુસલમાન ભાઈઓનો નિયમ છે, ખીચામાં હોય મેળ તો ભલે, ન હોય તો ગમે ઊંચી ઉધારા કરીને જો હજ પડી આવ્યો ને એટલે બધો વહીવટ ને મેળતા આવે છે। હજ પડીને આવ્યા ને, દુકાને બેઠા હોય, એને ભાવતાલની બધી ખબર હોય, એનો છોકરો દુકાને કહો તો એ હાજર ન હોય, તમે જાય ₹1,00,000 ની સીટ દેવા, જાણતો હોય છે, ભાવની ખબર છે, તોય તમને કે ભાઈ આવશે હમણાં, થોડી વાર બેસો, મેળ દીધું બધું। જાણતો હોય ₹1,00,000 તમે ગરાક છો ને તોય નો કહે જાય, ભલે બીજી દુકાન ને બાકી વહીવટ ન કરે। હજ પડી આવે બધો વહીવટ મેં જે ખુદાની બંદગી સિવાય કાંઈ નહીં। આ એનો નિયમ છે। લ્યો 5 વખત મક્કા મદીનામાં જઈ નમાજ પડી આવ્યો, હજ પડી આવ્યો। ને આપણે જાત્રા કેટલી વાર કરીએ એવો કઈ નિયમ બિયમ ખરો? હોય એથી જાતને કાંઈક ના બગડીને આવે, હોય એથી કાંઈક ના બગડે છે। સ્વભાવ પ્રકૃતિ આ હોય તે સારા હોય, જાત્રા કરીને આવે ને કાંઈક ના બોલાવ્યા થતા નથી। વેદ એક તો હતી ને, એટલે કેમ જાણે ભગવાનના પ્રદેશમાં જઈએ એવા પોતે જ કંઈક થઈ ગયો હોય એવા પાવનમાં હાલીએ ને। જો સ્વભાવ પ્રકૃતિ આપણા મનની માલિક કાંઈ મેલાય હોય, કંઈક ડખવો પડ્યો હોય, જાત્રા કરી આવી મૂકીને આવવું જોઈએ, કંઈક નિયમ લેવું જોઈએ કે હવેથી આપણો સીડીઓ સ્વભાવ ન રખાય, હવે આવું ખોટું ન બોલાય, આપણા દેહે કરીને ખોટું કર્મ આપણે ન બંધાય, આવું કંઈક એમાંથી નિયમ તો લેવું જોઈએ। એવું કોઈ રહસ્ય લેતું નથી। આ મુસલમાન ભાઈઓનું આ એકીનતા છે। જો પણ અહીંયા ભગવાન તો બધી ના પાડે, નહીં રહેતા મેં મક્કા મદીના, ન્યાય અત્યારે મારું રૂબરૂ મળવું થાય એવું નથી, રૂબરૂ મળવું થાય એવું નથી। નહીં રહેતા મેં મક્કા મદીના, નહીં રહેતા हिमाचल में, नहीं रहता मैं जंगल सहारा, जंगल विस्तार में नहीं कि वेरान विस्तार में नहीं, जंगल सहारा क्या એવું નથી। વેરાન વગડામાં નથી, જંગલની માલિકોરી નથી। એક બીજી વાણીમાં ગાયું છે ને કે વસત ગામ ઉજડ કર ડાલા,
ઉજળ ફેર વસાયા તઈ નગરમાં જોગીએ રમતા આયા વસત ગામ ઉજળ કરડાલા અને ઉજળ ફેર વસાયા તો નગરમાં રમતા જોગી આવ્યા. વસેલું ગામ હતું એને ઉજળ કર્યું. ઉજળ કર્યું એટલે આ ગામના બધા ઈટોડા પાડી નાખવા એમ નહીં તો અમારે ધીરુભાઈ ત્યાં ઓલા ભાઈએ કર્યું હતું ભાઈ રંગ એક સરખો આખા ગામમાં ગામની સુવિધા છે ને ચોખાઈ બધું. પણ અહીંયા એમ કહેવામાં નથી આવ્યું. વસત ગામ ઉજળ કરડાલા એટલે આપણા જાતિ સ્વભાવો મનની માલિકો જે કાંઈ ખોટાઈઓ હતી દુર્ગુણો હતા સંશય શંકાઓ હતી ને આના માલિકો આપણું ગામ વસેલું આપણું હૃદય વસેલું હતું એ ઉજળ કરી દીધું. એ ઉજળ કરી દીધું. આ વસત ગામ ઉજળ કરડાલા ઉજળ ફેર વસાવ્યા એની જગ્યાએ દયા દાન ને ઉપકાર જ્ઞાન ધ્યાન ને આધીનતા સત્સંગ સેવા સમરણ આપ વસ્તી પાછી જો નવી ઊભી કરી. વસત ગામ ઉજળ કરડાલા ઉજળ ફેર વસાયા તઈ નગરમાં રમતા જોગી આયા. નગરમાં તઈ રમતા જોગી આયા. નહીં તમે જંગલ સહારા તો બધીએ તું ના પાડશો તો 100 ક્યાં? ભગવાનને કે પૂછનાર આવે ને ભાઈ તું 100 ક્યાં? તો અમારા ઠેકાણા છે ત્યાં તું ના પાડીશો કે નહીં રહેતા મેં જંગલ સહારા મેં રહેતા હું વિશ્વાસ મેં. ભગવાન કે જ્યાં તમે વિશ્વાસ બાંધો ને ત્યાં વિશ્વાસ બાંધો ત્યાં હું છું. વિશ્વાસ બાંધો ત્યાં કાયમને માટે છું. અને ફળે છે એ તમારો શ્રદ્ધા ને વિશ્વાસ ફળે છે. કોઈ દેવી દેવતા ક્યાંય ફળ આપવા એવી રીતે આવતા નથી. ભાગવતની માલિકો સુખદેવ મહારાજે પરીક્ષિતને ના જ પાડી છે. હે સુખદેવ કોઈ પથ્થરની મૂર્તિ બનાવો લાકડાની બનાવો ધાતુની બનાવો એ કોઈ દેવ નથી. એ કોઈ દેવ નથી. જો કે નહીં વિદ્યતે દેવો કાષ્ટે નહીં પાષાણે નહીં મૂણમયે ભાવાહી વિદ્યતે દેવો તસ્માત ભાવાહી કારણો. સુખદેવ મહારાજ પરીક્ષિતને કહે છે લાકડાની મૂર્તિ બનાવો પથ્થરની બનાવો તાંબા પિત્તળ ધાતુની ગમે એની મૂર્તિ બનાવો એ કોઈ દેવ નથી. કોણ કહે છે? સુખદેવ મહારાજ પરીક્ષિતને કહે છે આ કોઈ દેવ નથી. નિંદા ટીકાની વાત નથી, સમજવાની વાત છે. આમાં ડખો ઉભો થાય કે ભાઈ તમે આવું કહો છો અમારે કાંઈ એની પૂજા કરવી છે તમે આવું કેવું થાય ને સમજવાની વાત છે. સુખદેવ મહારાજે પરીક્ષિતને ભાગવતની માલિકોના શ્લોક કહેલો છે કે નહીં વિદ્યતે દેવો કાષ્ટે નહીં પાષાણે નહીં મૂણમયે ભાવાહી વિદ્યતે દેવો તસ્માત ભાવાહી કારણો. શું કહે છે? ગમે એની મૂર્તિ બનાવો પથ્થર લાકડું કે ધાતુ એ કોઈ દેવ નથી. પણ દેવ કોણ છે? ભાવાહી વિદ્યતે દેવો. એના પ્રત્યે તમારા હૃદયમાં જે ભાવનો ફણગો ફૂટ્યો છે જે વિશ્વાસ બંધાણો છે ને એ દેવ છે ને એ જ ફળ આપે છે. વિશ્વાસ ન રાખતા પછી કાશીએ જઈને તમતાર ગમે એટલા માથા નમાવી ગયો જો ફળ મળે કેજો. ગમે એ દેવી દેવતાને માનતા હોય એના ઉપર વિશ્વાસ ન રાખતા ભાવ ન રાખતા શ્રદ્ધા ન રાખતા પછી ગમે એટલી માનતા માનજો ફળે ન ફળે. તો ફળ કોણ આપે છે? એના પ્રત્યે જે તમારા હૃદયની માલિક હોય ભાવ બંધાણો વિશ્વાસ બંધાણો એ સુખદેવ મહારાજ કે ઈ દેવ છે. ઈ દેવ છે. ભાવાહી વિદ્યતે દેવો તસ્માત ભાવાહી કારણો. ભાવ જ ફળે. ભગવાન કે જ્યાં વિશ્વાસ બાંધો ત્યાં હું એવી રીતે છું. પણ આ તો હજી ખાલી શેરી નંબર આવ્યા. શેરી નંબર આવ્યા. મોટા સિટીમાં જાઓ સોસાયટીનું ખાલી નામ આપણે આ લક્ષ્મી સોસાયટી પણ લક્ષ્મી સોસાયટીમાં 500 મકાન હોય. ઘર નંબર જોઈને પાકું તો એ જડે ને આપણો સંબંધી. જો સોસાયટી કઈ નાની જ ન હોય કે ભાઈ લક્ષ્મી સોસાયટીમાં અમારા વેવાય રે ચાલો હવે એમાં 500 ગાળા છે ને એમાં 2 વિભાગ છે. ક્યાં વેવાય ગોતવા જવા? પાકું એડ્રેસ જોઈએ ને પાકું જોઈએ. વિશ્વાસ બાંધો ત્યાં ભગવાન કે હું સૌ. પણ આ તો ખાલી સોસાયટી નંબર આવ્યા. વિશ્વાસ બાંધો ત્યાં સૌ. પણ અમારે તો રૂબરૂ મળવું હોય તો કહે કબીર સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી શ્વાસ में. पाकू एड्रेस क्या? सब श्वासन की श्वास में वहां खोजो तो तरत मिलू एक क्षण भर की तलाश में. मारा માટે આખી જિંદગી ગઈ નાખવાની ક્યાં જરૂર? એક ક્ષણની જો મને મળવાની તલબ હોય તો આ કીધું ન્યા ગોતો એટલે તરત મારું મળવો થઈ જાય. ઓકારો દઉં છું લ્યો. સીધો એડ્રેસ નથી. રૂમ નંબર પાકા. વેવાયના સોફા કયા કલરના છે હોત કહી દીધું. હે વેવાયનું ઘર નહીં સોફા કયા કલરના મૈડા છે હોત કહી દીધું. कहे कबीर सुनो भाई साधु सब श्वासन की श्वास में वहां खोजो तो तरत मिलू एक क्षण भर की तलाश में. मोहे क्या तू ढूंढे बंदे मैं तो तेरी पास हूँ. कबीर साहब पानी ની સપાટી ઉપર
હાલ્યા આવે અને શેખ તકીએ જે એની કસોટી કરી હતી આ દ્રશ્ય જોઈ અને બાદશાહને કબીર સાહેબની માલિક પર ભાવ જાગ્યો. આ તો કોઈ અલૌકિક પુરુષ છે, પાણીની સપાટી ઉપર હાલ્યા આવે છે. ઓલા પાણીની ઉપર હાલે કે ન હાલે પણ સંસાર સાગર મહાપુરુષો કાંઈ પણ શેપ લાગ્યા વગર તરી ગયા છે. સંસારમાં રહીને ભક્તિ કરી ગયા ને ક્યાંય સંસારનું પાણી એડ્યું એને આપણે જે એમાં તરબોળ પીડ્યા રહ્યા છે, પરોળી ગયા છે. ઓલા આમાં રહેવા છતાં એનો શેપ લાગ્યો નથી, આ સપાટી તરી ગયા. ઓલા પાણી માથે તો કદાચ તરાય કે ન તરાય, પણ આ જીવતા જાગતા આવા મહાપુરુષો સુખ દુઃખ સહન કરી ગયા પણ સંસારના કોઈ બંધનની માલિક એમાં રહેવા છતાં ફસાણા નથી. મોહપાસમાં જે સપાટી તરી ન ગયા કહેવાય, તરી ગયા. કબીર સાહેબનું આવું દ્રશ્ય જોઈ અને બાદશાહની હૃદયની માલિક પર ભાવ જાગ્યો કે કબીર સાહેબ તો મહાન કોઈ અલૌકિક પુરુષ છે. તો એ નદીની માલિક પર કે એક મળદું બાળકનું તણાતું આવતું હતું. તો બાદશાહે તરત સાહેબજીને વિનંતી કરી કે સાહેબજી તમે તો કોઈ અલૌકિક પુરુષ છો, આ બાળકને કે જીવતતા નામ બોલ્યો. બાદશાહને પણ ભાવ જાગ્યો, સત્ય ભક્તિની બાદશાહને પણ ભાવ જાગ્યો, સત્ય ભક્તિની બાળક એક તણાતું દેખી, બાળક એક તણાતું કરાયું છે જીવન થાય સંતો, યુગે યુગમાં બનતા કરાયું છે જીવન યુગે યુગમાં સત્સંગ કરીને સંતો ખીલે, ભટકાર તો મટી જાય, યુગે યુગમાં દર્શાય સંતો, યુગે યુગમાં દર્શાય. કબીર સાહેબનું આવું ચમત્કાર જોઈ બાદશાહને એમ થયું કે આ તો કોઈ અલૌકિક પુરુષ છે, આ તો ખાનખાના કોઈ મહાપુરુષ છે. બરોબર એ સમયે નદીના પ્રવાહમાં કે એક બાળકનું શબ્દ તણાતું આવતું હતું. બાદશાહે કબીર સાહેબને વિનંતી કરી સાહેબજી આને જીવતદાન આપી દો. કબીર સાહેબ કે ભાઈ આ સૃષ્ટિનો ક્રમ છે, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત હોય, કુદરતનો કાનૂન છે અને એ કોઈ દિવસ આપણા હાથમાં ન લેવાય. બાદશાહ કે સાહેબજી મને ખબર નહીં પણ હવે એકવાર આ કાર્ય કરી દો. તો કે કબીર સાહેબે બાળકને જીવતદાન આપ્યું અને એ સજીવન થયેલું બાળક એનું નામ કમાલ રાખવામાં આવ્યું. કબીર સાહેબના આશ્રમમાં કાયમને માટે રહેશે. કમાલ કાયમને માટે આ જીવતદાન મળેલો બાળક કબીર સાહેબના આશ્રમની માલિક હોય કાયમને માટે રહે છે. પછી
બાદશાહને કબીરની મારી પર આવો ભાવ બંધાઈ ગયો, નક્કીપણું થઈ ગયું. જીવતદાન બાળકને મળ્યું. સપાટી ઉપર કબીર સાહેબ એવી રીતે હાલીને આવ્યા. તે જે કસોટી કરી હતી ને શેખ તકી, એની દીકરી રૂકબર થયેલી. રૂકબર થયેલી એટલે કે મૃત્યુ પામેલી. કબરની માલિકો 8 દિવસ થઈ ગયેલા. એણે સાહેબજીને વિનંતી કરી, ભાઈ સાહેબ મારી દીકરી રૂકબર થઈ ગઈ છે, તો એને કે જીવતદાન આપો, તમે તો કોઈ મહાપુરુષ છો. તો સાહેબજીએ એની પણ વિનંતી સ્વીકારી કે એની દીકરીને કબરમાંથી પાછી બોલાવી. ઠીક છે, આ તો એક ચમત્કારી વાતો જેવું છે. ભગવાનના ગુણાનું વાદો યમણું ગવાતા નથી. સમયકાળમાં અટક પડી હોય અને મહાપુરુષે કદાચ પગલાં ભર્યા હોય, પણ કબીર સાહેબે એક નહીં, દરેક ગુરુ મહારાજ આપણા હૃદયની માલિક હોય, આપણી વૃત્તિ જે કંઈ સુતેલી ભાવનાઓ છે ને એને જગાડવાનો પ્રયાસ કરે છે. સુતેલી ભાવનાઓ છે, આપણી વૃત્તિ જે હાલક ડોલક થઈ છે, એને કબરમાંથી જગાડી સત્ય નામની માલિકો સજીવન જીવતદાન આપે છે. આમ કહે છે દરેક મહાપુરુષોનું આ કર્તવ્ય. બાકી બોલું 8 દિવસ ત્યાં કબરમાં દટાયેલું હોય, એ તો કદાચ બેઠું થાય કે નહીં થાય બાબુ. અને કદાચ કુદરતના નિયમે કરીને થયું હોય, એમાંય ના ન પડાય. કેમ કે આ ચમત્કાર વગર નમસ્કાર નથી. ભગવાન કે ધર્મના માટે ગમે એ હદે હું જઈ શકું. ધર્મ માટે મારે કોઈ બંધન નથી. આમ બધા નિયમોને હું પાલન કરું છું, પણ ધર્મને આબરૂ જાતી હોય તો હું કરી બેવું મને ખબર રહેતી નથી. ત્યારે હું કરી બેવું ખબર રહેતી નથી. જો મારા નિયમો બધા તોડી નાખું, બધા ધીમો તોડી નાખું. પ્રાણ થકી મને મારા વૈષ્ણવ વાલા અહોની છે ને ગાઓ, મારું તપને તીરથ વૈકુંઠ મેલી. આવો ભક્ત કોઈ બોલાવે ને ત્યાં કાયમને માટે જાઓ. આવો ભક્ત કે કામ મારે પાછું કરવું પડે ને. અમરીશ રાજા મને અતિ ઘણા વાલા, હે દુર્વાસાએ જેથી માનભંગ કીધું, મારો નિયમ તોડી નાખી સુદર્શન તેથી મેં પાછું વળી લીધું. ભગવાન કે એકવાર મારા હાથમાંથી સુદર્શન નીકળ્યું ને, પાછું કોઈ જ ન વળે. પાછું કોઈ વળે નહીં. જે કાર્ય માટે મેં મારા હાથમાંથી છોડ્યું હોય એ કાર્ય કરીને જ પાછું વળે. ત્યાં સુધી મારા હાથમાંથી હું એને છૂટું મેલું જ નહીં. જેથી કાર્ય કરવાનું હોય તેથી સુદર્શન મારા હાથમાંથી છૂટું મેલ્યું હોય. પણ અહીંયા અમરીશ રાજાની ભક્તિને વશ થઈ મારો નિયમ મારે તોડ નાખવો કે સુદર્શન મારે કાર્ય કર્યા વગર ઠાલું પાછું વળ લેવું પડ્યું. ભાડું લીધા વગર ગાડી પાછી લઈ લેવી પડી. જો મારો નિયમ કે મારે તોડ નાખવો પડ્યો. ભગવાન કે ધર્મના માટે હું ગમે એ હદ ઉપર જઈ શકું છું. મને કોઈ નિયમ એ સમયે બાદ કરતો નથી. બાદશાહની દીકરી શેખ તકીની રૂકબર થઈ ગયેલી. સાહેબજીને વિનંતી કરી એટલે સંતો મહાપુરુષો તો દયાળુ હોય કે એ બાળકીને કબરમાંથી બોલાવી જીવતદાન આપ્યું. એનું નામ પણ કમાલી. બાદશાહ જ્યાં ભેટવા જાય છે ને, મારી દીકરી કબરમાંથી પાછી આવી, બાદશાહ એને ભેટવા જાય છે ને, તો દીકરી શું કહે છે કે હું તો સાહેબજીની દીકરી છું. એની સાહેબની દીકરી છું. તમારો ને મારો સંબંધ તો શ્વાસો છૂટ્યો તેથી પૂરો થઈ ગયો. બાપ દીકરીનો શ્વાસો છૂટ્યો, કબરમાં દટાણી તેથી તમારો ને મારો સંબંધ પૂરો થઈ ગયો. હવે તો મને નવું જીવન સાહેબજી આપ્યું છે, માટે હું તો સાહેબજીની દીકરી છું. આ સજીવન કરેલું બાળક કમાલ, અને આનું નામ રાખ્યું કમાલી. આ કમાલ નામ કાયમ રહ્યું છે કબીરના વંશમાં. કબીર સાહેબના આશ્રમની માલિકો સેવા અર્થે કાયમને માટે લાગી ગયા. જો સંસારના બધા ત્યાગ કરી આ કમાલ અને કમાલી, આવી રીતે કમાલ નામ કાયમને માટે રહ્યું છે કબીરના વંશમાં. એમાં બરોબર સાહેબજીના આશ્રમમાં કમાલી કાયમને માટે સેવા બજાવે, પોતાની ફરજ બજાવે. સાહેબજીને પછી ટેકો મળી ગયો. આશ્રમની માલિકો આવા સેવાભાવી પાત્રો હોય તો આશ્રમ હાલે બાબુ. એકલા તે તાળી પડતી નથી. સેવા કરનારા હોય એને ધન્યવાદ છે. જ્ઞાન દેનારા તો ગમે એટલા મળી જાય બાબુ. વાતો કરનારા, ભજન ગાવા વાળા તો ઘણા મળી જાય, પણ આ રકેવી ઉપાડવા વાળા ન મળે. ચા પકાવો, રકેવી ઉપાડી ઠામડા ઉપાડવા ને, એના આધારે ધર્મ હાલે. પણ એનું જે ઇતિહાસમાં આમ નામ ન હોય બિચારાઓનું હોય. મહાપુરુષો એની ગાથાઓ ગાય છે. ધન્યવાદ. આવા સેવા કરતા ભાવના વાળા છે ને એને ધન્યવાદ છે. જો
કમાલી ગાયને માટે સાહેબજીના આશ્રમમાં સેવામાં લાગી ગઈ. એમાં બરોબર એક દિવસ તેથી પાણીયારા બધા કુવે હતા. કુવે પાણી ભરવા માટે જાય છે તો ત્યાં શું બીના બની. સજીવન કરેલી એક કન્યા કમાલી નામ સજીવન કરેલી એક કન્યા કમાલી નામ પાણી પાતા હરદેવ પંડિત પાણી પાતા હરદેવ પંડિત થયો સમાગમ થયો સમાગમ યુગ યુગ મારતા સત્સંગ કરીને સંતોષી લે ભટકાર તો મટી જા સંતો યુગ યુગ મારતા સંતો યુગ યુગ મારતા. સજીવન કરેલી એક કન્યા કમાલી નામ ધરાય કે પાણી પાતા હરદેવ પંડિત થી રેવાજી ઘણું પાછું ગયું ગરમ છે આગળ કડી એમાં હોય જ ગરમ પડે હોય જ રાખે છે. સજીવન કરેલી એક કન્યા કમાલી નામ ધરાય કે પાણી પાતા હરદેવ પંડિત થી થયો સમાગમ. ત્યાં કબીર સાહેબના આશ્રમમાં કાયમને માટે સેવા કરવા માટે રહી ગઈ. એમાં એક દિવસ પાણી ભરવાને માટે કુવે જાય છે. પાણી ભરતા કાશીના વિદ્વાન પંડિત હરદેવ પંડિત કરી અને બરોબર રસ્તેથી નીકળ્યા એટલે અહીં કુવે તરસ લાગી એટલે કમાલી પાણી ભરતી હતી કે ભાઈ મને પાણી પા. આને ભાઈ પાણી પાયું. પાણી પી લીધા પછી ઓછું ઉપાડીને કે તું કેવી છો કમાલી કે તમે ભાળો એવી કે એમ નહીં તું કઈ જ્ઞાતિની છો કે હું તો મુસલમાન વણકરની દીકરી છું કે પણ હવે ખેતીએ નથી. કાશીનો વિદ્વાન પંડિત અને મુસલમાનની દીકરીથી વણકરના હાથનું મને પાણી પાયું. મારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. મારાથી હવે ગાયત્રી સંધ્યા પૂજા પાઠ કાંઈ નહીં થાય. અબડાઈ ગયો ઓટલાઈ ગયો. ત્યાં આ હળમાં ઘણા રહી ગયા. આ હળમાં રહી ગયા. વટલાઈ જવું ટળી જવું
બગડી જવું. અરે અરે મહાપુરુષો કે બગડ્યા વગર હદરે નહીં, પણ બગડવાના ઠેકાણે બગડો. આ તો તમે ખોટા ભારા લઈને બેઠા. શું ટળી જવું, બગડી જવું, નબળાઈ જવું. આપણે છે એટલે હું પણ આપણે કાંઈ ફેર પડી જાય દેહમાં. ભીંગડા થાય હે ભાઈ, ગમે એ નીચ કોટી ના હોય એને તમે અડી જાઓ તો અબડાઈ ગયા ને. અબડાઈ ગયા તો તમારા શરીરમાં કાંઈ ફેર પડી જાય. કાંઈ નહીં, એવા ને એવા. વટાળ શબ્દનો અર્થ જાણો. અરે વાહ વટાળ શબ્દનો અર્થ જાણો. જાણે નહીં કેસે વટલાઈ જશો ભાઈ, બ્રાહ્મણના ઘેરે ભંગી વટલાનો આ કેવી ન હોય. જો આવું બને. પેલા સતારસા માઇકમાં મુસલમાન થયા છે જ્ઞાતિમાં સતારસા. ઈ કે છે કે વટલાઈ જવાનો પેલા અર્થ જાણો. જાણો વટલાઈ જવાનો અર્થ ન જાણે કે છે વટલાઈ જશો ભાઈ, બ્રાહ્મણના ઘેર ભંગી વટલાનો આ કેવી ન હોય. લ્યો કયો છે. તમે તો એમ કહો છો કે બ્રાહ્મણ પૂજનિક ગણાય, ઉચ્ચ જ્ઞાતિના ગણાય, પણ અહીંયા તો કે બ્રાહ્મણના ઘેરે ભંગીને વટાળ ચડી ગયો. હે, ઊંધું નથી. ઊંધો કોઈ જ્ઞાતિને ઊંચા નીચી છિતરી નથી. કાંઈ નહીં. એવો દાવો ક્યાંય મહાપુરુષોનો નથી કે આ બ્રાહ્મણ પૂજનિક છે એટલે નીચા બતાવવા, ભંગીની જ્ઞાતિ નીચી છે એટલે થોડીક ઊંચી બતાવી, એવો મહાપુરુષોનો દાવો નથી. પણ કેને ભંગી ગણ્યો કેને બ્રાહ્મણ ગણ્યો એ પેલા સમજવું. સમજ વટલાઈ જવું એટલે બગડી જવું, હાવ ટળી જવું. જેની હસ્તી જ મટી જવી એને વટલાઈ જવું કહેવાય. શાસ્ત્રોની ભાષામાં વટલાઈ જવું એટલે શું કે જેની હસ્તી જ મટી ગઈ ને એ વટલાઈ ગયા. આ શું તમારો દેહ છે, અગ્નિ ભેગો અગ્નિ થઈ ગયો, પાણી ભેગો પાણી થઈ ગયો, અગ્નિ સંસ્કાર દઈ દીધો ને એટલે તમારો દેહ વટલાઈ ગયો. હા એ દેહ પછી પાછો કોઈ નો આવે, જ્યાં વટલાઈ ગયું કહેવાય ગયો કે માટે મળી ગયું, પાછો આવવા પણ જ ન હોય. વટાળાઈ જવું એટલે હાવ મટી જવું, ટળી જવું. ટળી જાવ બ્રાહ્મણના ઘેરે ભંગી વટલાણો એટલે કોને બ્રાહ્મણ ગણ્યો કોને ભંગી ગણ્યો એ જોવું જોઈએ. જોવું જોઈએ. કે તમારો દેહ જ ભંગી છે. ભંગી કોણ છે? બે તમારો દેહ ભંગી છે. 24 કલાક મલમૂત્ર ક્યાં પીડ્યા રહ્યા? આમાં તમારા દેહમાં જ પીડ્યા રહ્યા. આમાં સાકુ મારો તો લોહી નીકળે આમાં હાડકા માંસ ને રુધિર સિવાય છે કઈ? કાંઈ નહીં. લે, ઓઈલું કૂતરું કદે હાડકું મોઢામાં લઈને ઘરમાં કરી જાય, હાથ પાણીએ ધોઈ. ઓહો હવે આમાં વાંચી આવતી ન હોય, કાંઈ નો, ખાલી હાડકું હોય લાકડા જેવો. જો ઘરમાં ઘરી ગયું તો ડોલું વેતી કરીને હાથ પાણીએ ધોઈ, અબડાઈ ગયું, ટળી ગયું. હા અને આ હાડકા માળખો આમાં સાકુ મારો હાડકા માંસ સિવાય કઈ નથી ને. શા કરજે, રોટલા કરજે, કોઈ દી કીધું બટલાઈ ગયા, અબડાઈ ગયા, ટળી ગયા, નથી રોટલો તારા હાથનો ખાવા. એ હાડકા માળખો નથી. જો દેહ જ તમારો ભંગી છે અને આત્મા શુદ્ધ બ્રાહ્મણ છે. છે જે ઘટની મારી કોઈ આત્મપદની ભાન થઈ એના દેહ પણ દાવા છૂટી ગયા. એમ કે છે. શું કે છે? હું દેવ છું એવું માન્યું ત્યાં સુધી જ્ઞાની મહાપુરુષો કે હજી અજ્ઞાનતા છે. માનતા છે. દેહપણાનો દાવો છૂટી જાય હા તો એ પદની ભાન થઈ એમ કહેવાય. બ્રાહ્મણ એટલે તમારો આત્મા છે. જે ઘટમાં એ પદની ભાન થઈ એના દેહપણાના દાવા છૂટી ગયા. એમ કે છે કે આ બ્રાહ્મણની ઘેરે જતા ભંગી ઓટલાઈ ગયો, એની હસ્તી મટી ગઈ, દેહપણાનો ભાવ ઢળી ગયો. પાણી પાયા પછી હરદેવ પંડિત કે તું કેવી છો? હું તો મુસલમાન વણકરની દીકરી છું. કે ભાઈ કેતી નથી, હું ઉભડાઈ ગયો, ઓટલાઈ ગયો, મારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો, ગાયત્રી સંધ્યા પૂજા પાઠ કાંઈ નહીં થાય. અરે બહુ બીજા વલોપાત કરવાને એટલે કમાલી કે ભાઈ બાપુ એટલો બધો વલોપાત કરવામાં ને હવે ઈ પી લીધું. તમારે પાણી પીતા પેલા પૂછવું હતું ને. તો મારો આમાં શું વાત? તમે કીધું કે પાણી પા અને મેં પાણી પાયું છે, તો પાણી પી લીધા પછી હવે અફસોસ કરવો નકામો છે? તમારે પાણી પીતા પહેલા પૂછવું હતું. તો હવે આ વટલાઈ ગયા ને, હવે એ વટાળ કેમ ટાળવાની આ કબીર સાહેબ માઇકમાં સારી રીતે જાણે. કબીર સાહેબ માઇકમાં જાણે છે. હાલો એની પાસે એટલે તમારો વટાળ કેમ ટાળવો આમાં કઈક વિધિ કરી જો, વિધિ કરી જો હે ને કે હાલો કબીર સાહેબ પાસે. કમાલી પંડિતને સાહેબજી પાસે લઈ જાય છે ને સાહેબજી આને જોતા જ એને અનુરૂપ વાણી કીધી. પંડિત મનની વેદના બધી મેલી ગયો કે છે. तेरी मत कहाँ लिपटानी पंडित, भोज पियो तुम पानी पंडित, भोज
पियो तुम पानी कसमस जब जल में आनी राजेर जल भलियो पानी राजेर जल भलियो सभी महिलाओं हार पलाश सभी महिलाओं पशु पनीर सरियो पंडित पशु पनीर सरियो पंडित दूध पियो तुम पानी पंडित दूध पियो तुम पानी